ચૂપ થઈ જા, બોલતો નહીં. બાઈ જા. બધા મિત્રોને જય માં મેલડી. અને મોજમાં આવવાનો ટાઈમ આવી ગયો છે, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આપણે આજે જવાનું છે જાંજમેર. તમે થંબનેલ જોઈને સમજી જ ગયા હશો. તો પેલા આપણે દર્શન કરી આવીએ મેલોડી માના, પછી આપણે ત્યાં જઈએ કપિલના ઘર આગળ, પછી આપણે બધા જાશું. તો ફાઇનલી જાંજમેર પહોંચી ગયા છીએ, અને આ કપિલ ને લોકો તેલ ને એવું ભૂલી ગયા. મેન વસ્તુ તે હું ને જેની લાયા છીએ બે, તો મેં એક્સપ્લોર કરી છે. હવે હજુ હાલને લોકેશન ગોતવાનું છે. હાલો હાલો આગળ જઈએ. સામે મેગી બનાવી હતી, પણ આ વખતે સારું લોકેશન અહીંયા જ બનાવી હતી. અહીંયા આગળ સામે બનાવી, જો અહીંયા આગળ જ તે અહીંયા બનાવી હતી મેગી. આટલી મહેનત થી અહીંયા સુધી આયા તો સારું લોકેશન કરીને ત્યાં કઈક સારી વસ્તુ બનાવવાની. એમ મેન વાત તો તેલ ભૂલી ગયા. તેલ, કોથમરી, મરચા છે ને કપિલ ડિપ્રેશનમાં છે, એ વાત પાકી છે. પેલા પેટ્રોલ ભૂલી ગયા. પેટ્રોલે પૈસા લેવાનું, પેટ્રોલ હવે પૈસા વધારે દઈ દીધા હતા. તો હવે આગળ જઈએ અને આ લોકેશન જોઈએ, સારું મળે તો. ગઈ વખતે આ જગ્યાએ રોકાયા હતા, અહીંયા મેગી બનાવી હતી. તો ઠેઠ સામેલી આવ્યા છીએ અમે લોકો. કપિલ નહીં આવતા લાગે. આ રહ્યા જો આયલા આવે અત્યારે. હાલત પણ ખરાબ થઈ ગયું. ત્યાંથી ઠેઠ અહીંયા આવ્યા. થોડુંક અઘરું છે પણ મજા એટલી આવે. પણ લોકેશન મસ્તીનું છે. ત્યાંથી જોતા હતા એમ થતું હતું કે ત્યાં શું છે એટલું બધું. અને આવી જગ્યાએ છે ને પાણી બાબતને બધી બહુ ધ્યાન રાખવું પડે. આ મોઢું ધોવું છું ને મોડા પાણી જ ધોવું છું, કારણ કે ભાઈ પીવાનું પાણી નહીં રહે. થોડુંક એડવેન્ચર તો હોય. કપિલને ઈ જ છે, લઈને વી આવ્યા. તેલ ને એવું મળી ગયું લાગે એ લોકોને. લોકેશન મસ્તીનું છે, એકવાર ચેક કરો. મોઢું ધોવું જ છે. જોઈને મજા આવશે. આ જો આ પથરા જો. કોકનું નામ લખ્યું છે ક્યાં? હા હા સામે નામ લખ્યું છે, મરેશ કરીને કંઈક છે. ઓકે, કલાકારી જો કરી આમાં નામ લખ્યું છે એ પથ્થરમાં. એ તો જુઓ એકવાર. તો તમને અહીંની થોડીક ક્લિપો બતાવું છું. એકવાર લોકેશન ચેક કરો, કેવું વ્યૂ છે, મસ્તનું છે, આવા લાયક છે. એકવાર તમે ચેક કરો. તો કપિલ ને આવી ગયા છે. અમે થોડીક રીલ શૂટ કરતા હતા. આપણા દીપેશભાઈ થાકી ગયા. હજી તો ઘણું કામ છે. એમાં જાણીને હું કરી નાખ્યું. આ 5 કિલો હું ઉપાડી નાખ્યો. ચૂપ થઈ જા, બોલતો નહીં. બાઈ જા. બધી તૈયારી થઈ ગઈ છે. જો આપણો ઓલ ટાઈમ ફેવરેટ રસોઈયો કપિલભાઈ. ડુંગળી મળે છે. બધું ખોટું છે યાર. અને આ છે ને આ બધી ગંદકી અમે અત્યારે કરવી છે ને બધું અમે સાફ કરી નાખશું, કારણ કે આવી કુદરતી જગ્યા લોકોએ વધવા જ નથી દીધી. જ્યાં હોય ને બધું ગંદકી ફેલાય. આ બધું હમણાં બધું ખાઈને બાઈને પછી બધું ભરી જ લેશું. ભાઈ બન બહાર આવી એટલે આવું કામ કરવું પડે. આ મજા જ અલગ છે. ભાઈ ઘરે જ ન કરતા હોય આવું ઘરે તો કોઈ ન કરવું હોય. બહાર આવો ને મજા આવી જાય. ભૂખ્યા રે ક્યાં ગયો તો જાંજમેર? પછી નું પણ આમ રેકલો દે આમ બે આમ સાચું નથી કહી દેતો, ખાવાનું નથી, રાંધ્યું નથી, રંધાયું નથી, એટલે નથી મળ્યું. અહીંયા ઘર જેવું ન હોય કા? હા, ઘર જેવું તો ન જ હોય. અહીંયા ઘરે લપ થાય તોય ખાવાનું મળી જાય, હા, પણ અહીંયા ન મળે. આ જે મજા છે ને, આ મજા, ઈ મજા જ અલગ છે. ભાઈબંધ બહાર આવીને ભાઈબંધ કાઢે ને આકા કાઢી લે કે કામ ન કરે ને એટલે એમ જ કે હાલતા થાવ, કાંઈ નહીં મળે, એટલે કરવું પડે. આવું કરતા રહ્યો અને આવી રીતના બહાર ટ્રીપોમાં જાવ તો મજા આવે. કાંક નકરું કામ કામ ભેગું કરીને કાંઈ કામ નથી. થોડુંક એન્જોય કરવું જરૂરી છે. આ લોકો નાઇટમાં લઈ આવ્યા છે. ઈ અમારા રસોયા. રસોઈયા સાહેબ જો આમ જો રે ને ઓરિજિનલ રસોઈ બનાવો કમ આમ જો એવું બધું નથી કરવું. હા હા તારું ઓલું કાંઈક પહેરાવાનું ગળામાં પહેરાવાનું હોય. તારું શર્ટ ફાડ કામ છો ના ના આવે બગડે નહીં શર્ટ એટલે કાંઈક પહેરવાનું આવે. આમ હોય ને આમ કરે હા મીઠું બગડે છે, આમ બગાડ થાય શાકમાં. બસ જો આવી મોજ હાયલા કરે છે નાની મોટી. અમારા જુગાડ જો દેશી આમ દાળમાં બગાડ
બહાર નીકળે એટલે આવું જ હોય કેમ કે અહીંયા ફૂલ સુવિધા નથી મળતી અહીંયા બધું નેચરલી હોય અહીંયા બધું હાથે જ કરવું પડે છે આપણે કેવું કામ સીમ દીધું હા. બધા મળવા માંડો તરત આવી રીતના કામ ચીંધી દે જો કે મને કામ ચિંતા નથી એટલે વાંધો નથી એટલો બધો આ જો આ ભવોળા ચાલુ કરી દીધા છે અહીંયા આવીને આજે મારો જે ભાવે થોડું કરે પેલા દરિયા કિનારે થોડું ભાવે તો કાંઈ નહીં અમે આ જો. ખાઈ જઈશું. બહુ માન નહીં દેવાનું માણાને માન દેવાથી માન એનું ઘટતું જાય છે એ ભલે મહેનત લે આમ વિયો જા અહીંયા અહીંયા આવીને સીધા નથી રહેતા એમ અહીંયા બાજે છે મારને એને મારને કપિલ આને ન મળવું પડે બરોબર નહીં મળે જો અહીંયા બાજે એને દેવાનું નથી આજ ખાવા ભાગ્યો હો. રિહાઈન ભાગ્યો ડૂબી જા ડૂબ ગયો તો કિનારો છે કે ને અલવિદા અમે મગર ઉપર ગયે પછી ભૂલાઈ ગયું અરે પણ એ કપિલ બોલી જાય ભાઈ ગાંડો છે ઈ. હાલો તમે થોડુંક ઓલપા એક્સપ્લોર કરવા જાવી પાછા બટાકા, લોકેશન નવું બધું એમાં આ લોકોને હવે ભસડ હાલે જો બાઈજા મારું પાણી કાઢ દો આ હું લાવ્યો. એ gift માં આવ્યું છું જો બાજે આ કરે અહીંયા આવીને હક નથી આ લોકોને મારી ડુંગળી કાઢ દો લાવ્યો બેન આવી તે ના પાડી મને ખાવા તું કરવા વાળો આ મેન માણા તા છે એટલે ભાઈ તારી ખબર હે અમને થોડુંક એક્સપ્લોર તો કરવું કે નહીં કાંઈ કોઈ એમ નહીં ફड्डा મારતો માગો આવ્યો જ હા. અને રેડી થઈ ગયો આમથી આવ્યો તો આપણે થોબડા લઈને આમ પહોંચ્યા હોય તો હળી કાઢવાની હળી પછી એમ નહીં થોડુંક એક્સપ્લોર તો કરવું કે કરતા. એક્સપ્લોર કરે ને તો મજા આવે સામાન લઈને હાલે એક્સપ્લોર કરવાની મજા આવશે સામાન લેતો જાઉં. હાલે થાય લોકો સામે છે તો આપણે થોડુંક એક્સપ્લોર કરવા જાય છીએ આ સાઈડ જઈએ કેવું છે જોઈએ લોકેશન કેમ છે આ રીતનું કાંક લોકેશન છે આવી મજા જ અલગ છે કાંક આવી રીતના બહાર નીકળીએ ને મજા જ આવી જાય લોકેશન તો મસ્ત છે ફોટા થોડાક હમણાં પાડી લેશું મજા લેવા રહેવું તો છે જ ત્યાં કાં સુકૂન છે ટેન્શન કાંઈ નહીં ટેન્શન ફ્રી હાવ એટલે આવી કાણા કાણા ટ્રીપ મારતું રહેવું જુઓ આવા નવા વિડીયો નવા આવતા રહેશે આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં અમે થઈ ગયું છે રંધાઈ ગયું છે અને આ લોકોને ફોટાની પડી છે ઓલો કપિલ કારનો બોલાવે છે હાલો આવતા જ નથી નકરા ફોટામાં પડ્યા છે કેટલા ફોટા પાડવા છે એટલે આ કેમેરા નતો સાફ કર્યો તો એમને બધા વાળી લીધા કેમેરો એમને બગડેલો આ જો આ બધા લખણ છે ને એ કોના ખબર છે આ દીપાના તો અમારે એવું સમજવું મેન માણા દી છે ગમે એ કામ હોય ને એટલે કાકનું કાક ધજતો જ હોય ગમે એ કામ ન હોય ગમે એ વસ્તુમાં કાકનું કાક તો એ ભૂલ કાઢે જ કે આવા ને આવા ધંધા હોય અમારા એમ નહીં તે સારું કર્યું શું હતા લગી હે તે સારું શું કર્યું છે હતા લગી તે સારું શું કર્યું છે દીપા હતા લગી સારું શું કર્યું છે હતા હા, કેવો કેમેરો ખરાબ હતો તો એ ક્લીન કર્યા વગરનું એમને પાડી લીધા ફોટા હા કર્યા ને ભારે આવો ને આવા જ કામકાજ હોય અહીંયા બહાર આવે ને ન્યાય સીધા ન રહે શું કરવું આ લોકોનું હજુ કહું છું હાલો તોય બોલ આવતા નથી નકરા ફોટા પડવા આમ જો આ લોકોની પોસું સારો લાગતો હશે ને કેવો બાપના જો હમણાં તારા ભાત થઈ જશે એ બધા વયો જાય હા જો હા હવે ભાત થઈ જશે આ પોક્ષ એટલે તું મને ધમકાવો છો આને કાંઈ કે ને જ એને આમ જો એ પોસું દેવામાં લે ઊંચો નથી આવતો પોસ કેટલા ફોટા પાડવા છે તમારા લોકોને એમ ને દીપા તને શું કહું છું અહીંયા સામું જો આટલી બધા ફોટા વાળે આમાં એક સ્ટોરી ચડાવે ને બાકી બીજા ફોટા એમના પડ્યા રહે કોઈ દી પોસ્ટ પાડી એની એક પોસ્ટ ચડાવે છે એ કારણ ઓલું હોય ને ઘાયલ હોય ઇમોજી આમ સારું જામતું હોય તોય ચડાવે બાકી બધું આવો ને આવા જ કામકાજ હાલે ઓલો કપિલ બોલાવે છે હાલો ને વટો ને શું લેવા
કપિલનો ફોન આવ્યો આંકે છે હાલ હવે, બંધ થઈ જાય. હાલો આવી અમે ઈ બાજુ જઈએ હવે આવી છે કપિલ નડ્યા હવે છો, હાલ ભાગા. સારું હાલો ભાગ એ તમે લોકો આવો ફટાફટ હું જાઉં છું ત્યાં બરાબર છે પુલાવ થઈ ગયા છે તૈયાર આપણે હવે ખાવા બેસી જાવી આમ જો કેટલા બનાવ્યા છે પિક્ચર ચડાવે છે. એ અત્યારે છે એટલા હમણાં વધશે નહીં. તું ઓલું કર, અલા બધા બહુ ભૂખ યાર ભૂખ લાગી ખાવું કે નહીં કાંઈક બહાર અને આવીને આવી આ તો જગ્યાએ ખાવું. ભૂખાઈ એટલી લાગે હકીકતમાં. કપિલ ટ્રાય મારીને કહું એક નંબર છે. કેવા છે કેવો તો ખરી એક નંબર હું આવા મેં ક્યારે નથી ખાધેલા હું આ બધે અમારે લેનદેન અમારા કપિલભાઈની છે અમારા રસોઈયા ઈ છે એના કારણે નથી બન્યા આ લોકેશન ના કારણે બન્યા છે. એટલે હા ભાઈ થોડીક મહેનત તારી હતી ને લોકેશન ના કારણે વધારે ભાવે એમ. આ મજા જ અલગ છે અહીં આવીને ખાવાની બહુ મજા આવી જાય ચાલો હું પણ ખાઈ લઉં થોડુંક બહુ ભૂખ લાગી ગઈ છે હવે